દેશની યુવતી રાજકોટનો સગીર સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડ્યા, લગ્ન કરી ભાગ્યા પણ ઝડપાઈ જતા પ્રેમ કથાનો અંત. સોશિયલ મીડિયાનું વળગણ યુવા પેઢીને ઘણી વખત આડેપાટે ચડાવતું હોવાના અનેક કિસ્સા વાંચવા અને સાંભળવામાં આવ્યા છે. આવો જે કિસ્સો મધ્યપ્રદેશની 21 વર્ષની યુવતી અને રાજકોટના એક સગીર છોકરા વચ્ચેની પ્રેમ કથાનો છે. યુવતી અને સગીર 1.5-2 વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં બંને એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા હતા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને જીવનભરના સાથી બનવા બંને ઉતાવળા થયા હતા. સગીરને સોશિયલ મીડિયાનું વળગણ હતું. મધ્યપ્રદેશની યુવતી વયસ્ક હતી, પરંતુ રાજકોટનો યુવક સગીર હતો. છતાં પ્રેમી પંખીડા લગ્ન કરવાનું મન બનાવી દીધું હતું. કાયદાની મર્યાદાને અવગણી આખરે બંને લગ્ન કરી લીધા, પરંતુ આ અધિરાઈ તેમને ભારે પડી હતી. ઘરેથી ભાગી જઈ લગ્ન તો કરી લીધા, પણ પછી કાયદાની જાળમાં ફસાયા છે. યુવતી ઘરે ન આવતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ સગીર પણ ઘરે ન આવતા તેના પિતાએ પણ ફરિયાદ નોંધાવી હતી. અંતે સુરત રેલવે સ્ટેશનથી પકડાયા. યુવતીના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સગીરના પરિવારે તેમનો પુત્ર લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સગીરને મધ્યપ્રદેશની એક યુવતી ભગાડી ગઈ છે. પોલીસ સૂત્રોને એવી પણ બાતમી મળી હતી કે બંને પ્રેમી પંખીડા સુરત રેલવે સ્ટેશન અટવાયા છે. પોલીસે ત્યાં જઈ બંનેને ઝડપી લીધા હતા. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.